આવી જઈએ મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર. આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ અષ્ટાધ્યાયી સહજબોધમાં સંજ્ઞાઓ જોઈ રહ્યા છે. શરૂઆત વર્ણમાતૃકા, એ પછી સ્વર અને વ્યંજન સંજ્ઞા જોઈ રહ્યા છીએ. સંજ્ઞાઓમાં વર્ણ અથવા અક્ષર સ્વર સ્વયં રાજન્તે ઇતિ સ્વરઃ, વ્યંજન અન્વગ ભવતિ વ્યંજનમ. પછી વર્ણમાતૃકા, જે આપણે ઓલરેડી તમારા પહેલા ધોરણમાં આ જ વર્ણમાતૃકા હતી અને એને લઈને ચાલવાનું છે. પીડીએફ તમને ન મળી હોય તો મળી જશે, ખાલી મને મેસેજ કરી દેજો. પછી વર્ગ તથા વર્ગાક્ષર, ઉદિત, એ પણ જોઈ ગયા. સ્પર્શમાં કાદયો માવસાનઃ સ્પર્શઃ જોઈ ગયા. 25 અંતસ્થ યણો અંતસ્થઃ, એ પણ આપણે જોઈ ગયા. ઉષ્મ સલ ઉષ્માણઃ, સલ ઉષ્માણઃ, ત્યાં સલહ ઉષ્માણઃ થશે, પણ ઉ હોવાને કારણે વિસર્ગ લોપ થયો છે. એ પછી અયોગવા 10, 11, 12, 13, 4, આમ 8 છે. એ બાકીના 4 પછી જોઈશું. અને આ 4માં અનુસ્વાર વિસર્ગ, જીહવા મૂલ્ય અને ઉપધમાની. અને 14, 15 બે નામકરણ છે. એ બે નામકરણમાં એક છે વર્ણાત્કારઃ, નામકરણ છે વર્ણાત્કારઃ, અને ઓપ્શનમાં આપ્યું છે રાદીફઃ. પછી કૌંસમાં લખ્યું છે વાર્તિક, વા એટલે વાર્તિક, અને 3, 3, 108 આવું લખ્યું છે. વાર્તિક એટલે કાત્યાયન. વર્ણાત્કારઃ 14મા ક્રમે શું કહેવા માંગે છે? બહુ સહેલું છે કે આ 42 વર્ણો છે, એ 42 વર્ણોને એકને બાદ કરતા, કોને બાદ કરતા? એ રાદીફઃ આપ્યું છે. તો આપણે જે ર છે એને આપણે રેફ કહીશું. ર જે છે હયવરટ, 5મા સૂત્રમાં રહેલો ર જે છે, એને હવે પછી નામકરણ આપણે આ રાદીફઃ સૂત્રથી, વાર્તિકકારથી આપણે એને કાયમ માટે રેફ કહીશું. બાકીના બધા જ વર્ણોને વર્ણાત્કારઃ, દરેક વર્ણોની પાછળ 42 એ 42, એકને બાદ કરીએ રને, રેફને, તો બાકીના બધા અલ, અલ કહું છું, અલ. પ્રથમ સૂત્રમાં અયુણમાં રહેલો અ અને હલમાં છેલ્લો લ, એમાં અલ પ્રત્યાહાર આપણે બનાવ્યો હતો. લના 6 માંથી અલ, હલ, વલ, રલ, આ જે પ્રત્યાહારો બનાવ્યા હતા એમાં અલ એટલે બધા. એમાં ર બાદ કરી દઈએ તો બાકીના બધાની પાછળ કાર જોડી દઈશું, કાર જોડી દઈશું, અને પછી ગાડી આગળ હંકારીશું. એટલે કે અકાર, કકાર, ખકાર, ગકાર, ઘકાર વગેરે વગેરે. એકને બાદ કરતા તો એ કહે છે કે વર્ણાત્કાર, યાની કે દરેક વર્ણ સ્વતંત્ર છે, અક્ષર જેને આપણે કહ્યું હતું, પણ વ્યંજનોમાં અચ આવશે તો જ, અચ આવશે તો જ. તો વર્ણાત્કારથી એટલું સમજવાનું છે કે દરેક વર્ણની પાછળ કાર લાગશે. જેમ કે અકાર, કકાર, ગકાર વગેરે. પણ ર આવશે ત્યાં રાદીફઃ વાર્તિક એવું કહે છે કે ત્યાં રકાર નહીં કહીએ, પાછળ કાર નહીં લગાવીએ. શું લગાવીશું? તો કે રેફ કહીશું.
કેમ રેફ કહીશું? તો બીજી રીતે તમને સમજાવી દઉં કે રૂ છે, રૂ છે, ક્રુ છે, ક્ર છે, ત્ર છે. તો આ જે રેફ છે, કોઈકના પગમાં જઈને ઘૂસી જશે, બેસી જશે, કોઈકના માથા પર જતો રહેશે. કરતા કરીએ કરતા, તો તની ઉપર જતો રહેશે, માથા ઉપર જતો રહેશે. ત્ર કરીએ ત્ર, તો કેડમાં જતો રહેશે. હર કરીએ તે હૃ, હર કરીએ તો હના પેટમાં જતો રહેશે. અને હૃ તો છેક નીચે પગમાં આવી જશે, પગની પાનીએ આવી જશે. ટૂંકમાં આ રેફ જે છે એ ક્યાં ને ક્યાં બદલાતો રહેશે લખવામાં, એટલે આપણે એને રેફ કહીશું. તો આ બે વસ્તુ છે, વર્ણાત્કાર યાની કે દરેકની પાછળ કાર લાગશે, અને માત્ર ર ને બાદ કરતા રાદીફ થી એને રેફ કહીશું. આ બે નામકરણ કર્યા. 16મા ક્રમમાં આનુપૂર્વી નામકરણ છે. આનુપૂર્વી, આ શબ્દો બધા સંજ્ઞાને યાદ રાખવા પડશે, પછી ઓટોમેટિક આવી જશે, આપણે પ્રક્રિયામાં લઈશું એટલે. તો આનુપૂર્વી, આનુપૂર્વી એટલે કે કોઈ પણ શબ્દ જેને આપણે પદ કહીએ છીએ, કોઈ પણ શબ્દ જેને આપણે પદ કહીએ છીએ, તો એ પદમાં ધારો કે રામ છે. અહીંયા લખવામાં આવ્યું છે બાલક. મારું કર્સર તમને દેખાય તો અહીંયા બાલક, આ એક નામ છે. હવે આમાં જોઈએ તો આપણને વર્ણો કેટલા છે? તો કે 3 દેખાય છે. 3 દેખાય છે. વાસ્તવમાં 3 નથી. વાસ્તવમાં 3 નથી. દેખાય છે 3 જ. બા, લ, ક. પણ એની અંદર 6 છે. કેવી રીતે 6? તો કે વ્યંજન અને સ્વર અથવા તો હલ અને અચ પણ છૂટા પાડી દઈશું, જેને કહીશું આનુપૂર્વી, એક પછી એક. તો બાલકમાં બ છૂટો પાડી દઈએ, હલન થઈ જશે. લખવાની લગભગ જરૂર નહીં પડે, તમને સમજાઈ જશે. બાલકમાં બ છૂટો કરી દઈએ તો રહેશે આ, એટલે બ વત્તા આ વત્તા લ હલંત થઈ જશે, અને એમાં રહેલો અ જુદો કરી દઈએ. પ્લસ ક પણ હલંત કરી દઈએ, અને કમાં રહેલો અ જુદો કરી દઈએ. બરાબર થઈ જશે 6. બાલકમાં 3 નહીં પણ 6 છે. એને કહીશું આનુપૂર્વી. આનુપૂર્વી, એક પછી બીજો, બીજા પછી ત્રીજો, ત્રીજા પછી ચોથો. જેવો શબ્દ જેવું પદ. જેમ કે અહીંયા બ, આ, લ, અ, ક, અ. આવું તમને અહીંયા લખ્યું છે સીધું. લખવાની લગભગ મારે જરૂર નહીં પડે, સમજાયું છે. ત્યાર પછી કૃષ્ણ ઉદાહરણ આપ્યું છે. કૃષ્ણ, મારું કર્સર તમને દેખાશે. કૃષ્ણ, તો એમાં છે તો ક્રુ, પહેલી દ્રષ્ટિએ એક દેખાશે આખો. પછી સ અડધો છે, મૂર્ધન્ય, અને અણ છે. તો હવે કેટલા થયા? અઢી દેખાશે તમને, પણ છે 5. છે 5. કેવી રીતે? કને જુદો કરી દો. નીચે જે પાંખ્યું આવ્યું છે એને રૂ જુદો કરી દીધો. પછી મૂર્ધન્ય સ જુદો કરી દઈએ, હલંત કરી દઈએ. અણને હલંત કરી દઈએ, અને અણમાં રહેલા અને જુદો કરી દઈએ. તો થઈ ગયા 5. આનું આવી રીતે કરવું, એનું નામકરણ છે આનુપૂર્વી, એક પછી એક. તો બાલક, કૃષ્ણ, એવી રીતે બધા જ. અહીંયા જેમ કે હરિ છે, દેખાય બે હરિમાં, પણ હ વત્તા અ વત્તા ર વત્તા ઈ, બેની જગ્યાએ 4 થઈ જશે. કવિમાં 4 થઈ જશે, રવિમાં 4 થઈ જશે, ભાનુમાં 4 થઈ જશે, ગુરુમાં 4 થઈ જશે. પિતૃ, પ, ઈ, ત અને રૂ.
આ જે આપણે કરીશું એને કહીશું આનુપૂર્વી. ખ્યાલ આવી ગયો હશે આટલામાં કે આનુપૂર્વી કોને કહેવાય. બરાબર. આ સંધિમાં કામ આવશે. આનુપૂર્વી સમજવામાં કામ આવશે. માહેશ્વર સૂત્ર પછી 17મા ક્રમે સંજ્ઞા આવી. માહેશ્વર સૂત્ર આપણે ઓલરેડી જોઈ ગયા. આ 14 સૂત્રો જોઈ ગયા. પ્રત્યાહાર પણ 42 યા 44 પણ જોઈ ગયા. 18મા ક્રમે ઈત સંજ્ઞા. ઈત સંજ્ઞા તો ઈત કોને કહીશું? ઈત કોને કહીશું? તો એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે તે. આમ દેખાશે આપણને, પણ એની પાછળ બે સૂત્રો કામે લાગે છે અર્થ માટે. તસ્ય લોપઃ સૂત્ર આવશે અને અદર્શનમ લોપઃ સૂત્ર આવશે. તસ્ય લોપ ઈતકરણમાં આવશે અને અદર્શનમ લોપઃ એ શરૂઆતમાં છે. એ બંને તમને બતાવું છું. અર્થ જ કરશે, બીજું કંઈ નહીં, પણ યાદ રાખવા જરૂરી છે. તો ઈત સંજ્ઞા ઉપર તમને 14 માહેશ્વર સૂત્રો દેખાય છે. એમાં દરેક સૂત્રમાં રહેલો અંતિમ વર્ણ, જેમ કે પહેલામાં અણ છે, બીજામાં ક છે, ત્રીજામાં અંગ છે, ચોથામાં ચ છે, પાંચમામાં ટ છે, છઠ્ઠામાં અણ છે, સાતમામાં મ છે, આઠમામાં ય છે, નવમામાં મૂર્ધન્ય સકાર, 10મામાં તાલવ્ય સકાર, 11મામાં વકાર વ, 12માં ય, 13માં ર, જેને આપણે હવે પછીથી રેફ નામ આપવાના છીએ, અને 14મામાં લ. આ બધા વર્ણો કેવા છે? તો કે ઈત સંજ્ઞક છે. ઈતનું આખું એક પ્રકરણ આવશે, 10 સૂત્રો એમાં આવશે. આ સંજ્ઞા જેવી પૂરી થશે એટલે આપણે સીધા ઈતકરણ પર આવીશું. પણ અહીંયા આ માહેશ્વર સૂત્રોમાં પણ ઈતકરણનો પ્રયોગ કર્યો છે. એટલે સહેજ તમને ઈતકરણ યાની ઈત પ્રકરણમાં આપણે જોવાના છીએ, પણ અહીંયા વસ્તુ આવી છે એટલે અહીંયા પણ એ બે સૂત્રોને આપણે સમજી લઈએ છીએ, ઈત સંજ્ઞાને. અને પછી તરત જ એ ઈત કરનારી અહીંયા જે 14 સૂત્રોમાં અંતિમ ઈત સંજ્ઞક વર્ણ છે એ કયા સૂત્રથી ઈત સંજ્ઞા થાય છે તો એનું સૂત્ર નીચે આપ્યું છે. સાથે સાથે ઈતનો એક સમાનાર્થી અર્થ છે અનુબંધ, જેને કહીશું અનુબંધ. અહીંયા લખ્યું છે ઓર અથવા કે ઈત પર્યાયવાચી છે. બીજું નામકરણ છે ઈતનું અનુબંધ, કે પછી ઈત કહીશું. ઈતનો અર્થ જ પાછળથી જતા રહેવાના છે, જેને આપણે ગણતરીમાં લેવાના નથી. આ જ્યારે હલ વગેરે પ્રત્યાહાર કર્યા આપણે, ત્યારે ઈત સંજ્ઞક વર્ણોને આપણે ગણતરી કરી નથી. કેમ? તો કે તસ્ય લોપ, તેનો લોપ થઈ જવાનો છે. અહીંયા સૂત્ર નીચે આપી દીધું છે. અદર્શનમ લોપ, તેના દર્શન થશે નહીં. પણ શાના માટે રાખવામાં આવ્યા છે? તો રાખવાનું કારણ એ લાઘવતા બતાવે છે. કેવી લાઘવતા? જેમ કે અલ, હલ, વલ, રલ, અચ વગેરે વગેરે શોર્ટકટ બનાવી છે, એના માટે આ જરૂરી છે. સાથે સાથે નામકરણ પણ પાડે છે. જેની જેની ઈત સંજ્ઞા થશે તેને તેનું એનું નામકરણ, ક ની થાય તો કિત, મ ની ઈત સંજ્ઞા થાય તો મિત વગેરે વગેરે. જે તે વર્ણની ઈત સંજ્ઞા એ રીતે અચમાં પણ થશે. એ રીતે અચમાં પણ થશે. જેમ કે આપણે ઉદિત કર્યું હતું, એ તે ઉદિત 25 વર્ણો જે છે ઉદિત હતા. કેમ? તો કે ઉની ઈત સંજ્ઞા થતી હતી, કુચુટુ તુપુ. એના કારણે અચમાં પણ નામકરણ પડશે. એ આગળ આપણે વિસ્તારથી જાણીશું. તો ઈત સંજ્ઞા, ઈત સંજ્ઞા, ઈત પાછળથી જતા રહેશે અને ગણતરીમાં નહીં લેવાનું. બીજું એનું નામ અનુબંધ પણ છે, અનુબંધ પણ છે. અને અહીંયા જે 14 ઈત સંજ્ઞક વર્ણો જે છે એ કયા સૂત્રથી ઈત સંજ્ઞા થઈ ગઈ? તો એના માટે અહીંયા સૂત્ર આપી દીધું છે હાલંત્યમ 1, 3, 3. બીજું સૂત્ર છે ઈતકરણનું, ઈત પ્રકરણનું. અને તસ્ય લોપ 9મું દેખાય છે તમને નીચે જોશો તો. એની પહેલા એક સૂત્ર લઈ લઈએ છીએ, જેથી 3 સૂત્રો આપણને થઈ જશે. અત્યાર સુધી અષ્ટાધ્યાયમાંથી એક સૂત્ર કર્યું, 3978 માંથી.
આદિરંત્યન સહેતા યાદ આવે તો. આદિરંત્યન સહેતા 1 1 71. 1 1 71. પણ હવે પાછા આ સંજ્ઞા નામકરણ આવ્યું છે, ઈત સંજ્ઞા આવી છે. અને ઈત સંજ્ઞાના સંદર્ભમાં જ તમને સહેજ બતાવી દઉં છું. શું બતાવી દઉં? તો કે હલંત્યમ અને હલંત્યમ બતાવતા પહેલા અહીંયા હલંત્યમની જરૂર પડી. આ 14 સૂત્રમાં જરૂર પડી, માહેશ્વર સૂત્રમાં જરૂર પડી. હલ અંત્યમ, હલ એટલે વ્યંજન અને અંત્યમ અંતિમ, 14 અંતિમ હલ છે અને એની ઈત સંજ્ઞા થઈ ગઈ છે. તો એ સૂત્ર કહી રહ્યું છે હલંત્યમ, હલ અંત્યમ. પણ આ હલંત્યમથી અર્થ ખબર નહીં પડે, પણ એની સાથે બીજા 2 પદો ઉમેરવાના છે. કયા પદો ઉમેરવાના છે? તો એ પદો હું સીધા સૂત્ર ખોલું છું. નવું સૂત્ર, ઈતકરણનું પહેલું સૂત્ર આવશે, ત્યાં જઈએ સીધા અને પછી પાછા અહીંયા આવીએ છીએ. એટલે સાથે તમને ઈતકરણના 2 સૂત્રો યા 3 સૂત્રો યા 4 થઈ જશે. આમ 2 થશે, આમ 3 થશે. 1 3 2. उपदेशे जनुनासिक इत उपदेशे जनुनासिक इत उपदेशे जनुनासिक इत ઓકે. આ વસ્તુ આવવાની છે. જે સંજ્ઞા પ્રકરણ પૂરું થશે ને, નામકરણ પૂરું થશે, પછી આપણે ઈતકરણમાં પ્રવેશીશું. પણ અત્યારે ઈત સંજ્ઞા માટે આપણે 14 માહેશ્વર સૂત્રનો ઉપયોગ કરી દીધો છે. ઈત સંજ્ઞક વર્ણો 14 આવ્યા છે. પણ એને આપણે કેવી રીતે તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ કરીશું? તો એના પછીનું, આના પછીનું સૂત્ર આવે છે. પણ એ સૂત્રમાં જવા માટે આ સૂત્રમાંથી 2 પદો લેવાના છે. બહુ સરળ છે. અને TYBA સુધીમાં આ સૂત્ર પણ આવી ગયું છે સમજવામાં. બધા નથી આવ્યા. તો શું કહે છે? ઉપદેશે, નીચે પદછેદ આપ્યું છે. પદછેદ ઉપદેશે. ઉપદેશ શબ્દનું, ઉપદેશ નામ છે, નામ છે. તમને મેં પ્રકૃતિની વાત કરી, તો પ્રકૃતિમાં 2 જ છે. કોણ 2 છે? તો કે એક ક્રિયા છે અને બીજા નામ છે, યાની સંજ્ઞા છે, પ્રાતિપદિક છે. ક્રિયા યાની ધાતુ, આખ્યા. તો અહીંયા નામ છે ઉપદેશ, એ શબ્દ છે. તો ઉપદેશનું ઉપદેશે સપ્તમી એકવચનનું રૂપ બન્યું છે. આધાર ઉપદેશ અવસ્થામાં ઉપદેશ શબ્દ આવ્યો એટલે પછી ઉપદેશ કોને કહીશું? નીચે બતાવું છું. પછી ઉપદેશ કોને કહીશું તે. પછી ઉપદેશે અવગ્રહ દેખાય છે ઉપર સૂત્રમાં જોશો તો, પણ નીચે જ્યારે પદછેદ કરે છે ત્યારે એ અજ દેખાય છે ને, અવગ્રહ દેખાય છે અને પછી જ દેખાય છે. સંધિનો વિષય છે, એ હાલ નહીં જોઈએ, નીચે છૂટું પાડ્યું છે, સીધા જઈએ છીએ. અચ, અચ તમને ખબર છે. હવે ઉપદેશે અચ, સૂત્રમાં અચ આવ્યો ને, આ અચ આપણે ભણી ગયા છીએ. અચ બરાબર 9 સ્વરો. પછી કહે છે અનુનાસિક, અજ અનુનાસિક. એ જનો ચ થઈ ગયેલો છે છૂટા પાડતા, એ સંધિનો વિષય છે, હાલ નહીં ચર્ચા કરીએ. પછી અનુનાસિક વિસર્ગ, પાછળ 2 બિંદી ટપકા આમ ગોળ આવે, ટૂંકમાં વિસર્ગ લાગ્યો છે અનુનાસિક. પણ ઉપર સૂત્રમાં જોઈશું તો ઈ હોવાને કારણે વિસર્ગનો લોપ થઈ ગયો છે. એ બી વિસર્ગ સંધિનો વિષય છે. પાછળ જ આવ્યો એટલે લોપ થઈ ગયો છે. એ સંધિમાં જોઈશું આપણે. અનુનાસિક પ્રથમ એક વચન છે, રામ ની જેમ અનુનાસિક, અનુનાસિકનું અનુનાસિક બન્યું છે. અને પાછળ ઈત, આ ઈત સંજ્ઞા છે. એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે. એટલે સૌથી પહેલા કામ આપણે ઈતકરણનું કરીશું અને એ જ ઈતકરણને કહીશું. સંસ્કૃત જગતમાં જો પ્રવેશવું હોય તો આ એક પ્રવેશ દ્વાર છે, ગેટ પાસ છે, આ લોક છે. અને એ લોક ખોલશો તો આગળ જઈ શકશો, એન્ટ્રી મળશે, બાકી એન્ટ્રી નહીં મળે. એટલે આ ઈતકરણ જેમ માહેશ્વર સૂત્રો યાની
42 વર્ણોનું જેટલું જ્ઞાન જરૂરી છે એટલું ને એટલું જ્ઞાન ઈત પ્રકરણનું જરૂર પડશે. સાથે બીજી સત્વાદી 4 વિધિઓ આવશે, એ પણ 14 થઈ જશે એને ઉમેરતા. તો ઈતનો અર્થ એવો થશે કે જે પાછળથી જતા રહેવાના છે. એતિ ઇતિ ગચ્છતિ. અચ્છા, હવે આખું સૂત્રને સમજી લઈએ. ઉપદેશ અવસ્થામાં, મૂળ અવસ્થામાં. કઈ મૂળ અવસ્થામાં? 3 ઋષિ મુનિએ જે કહી ગયા છે તે હવે વ્યાખ્યા નીચે આવશે, તમને બતાવું છું. આ સૂત્ર જે છે કેવું સૂત્ર છે? નામકરણ સૂત્રો 6 પ્રકારના છે, પછી આવે છે પાછળ. સંજ્ઞા સૂત્ર, નામકરણનું સૂત્ર છે. શું નામકરણ આપ્યું? ઈત સંજ્ઞા. નામકરણ શું? ઈત સંજ્ઞા. ઈત નામકરણ જ કરે છે. અચ્છા, ઉપદેશ કોને કહીશું? ઉપદેશ કોને કહીશું? અહીંયા છે ઉપદેશ. તો એના માટે કહે છે ઉપદેશ ઇતિ શબ્દના આદ્ય મહર્ષિણામ. અહીંયા લખ્યું છે. કોણ છે આદિમાં? આદિ મહર્ષિ એટલે ઋષિ મુનિઓ. આદિમાં આગળના ઋષિ મુનિઓ, પૂર્વજો જેને કહીશું. તો એવા અહીંયા 3 છે. 4 કરી દીધા. મહેશ્વર, પાણિની, કાત્યાયન, પતંજલિ. ઇતિ એતેષાં. આ ત્રણેય જણે જે કંઈ કહ્યું છે એને આપણે ઉપદેશ અવસ્થા કહીશું. હજી ઉપદેશ છૂટું પાડીએ છીએ. કોનો કોનો સમાવેશ થાય છે ઉપદેશમાં એ પણ આપણે જોઈશું. શોર્ટમાં આદ્ય ઉચ્ચારણમ, આ ત્રણેય જે કહી ગયા છે એને ઉપદેશ કહીશું, કશું બાકી નહીં રહે ટૂંકમાં. તો હવે એમાં શું શું આવશે? તો અહીંયા એક કારિકા છે. આ ઉપદેશ કોને કહીશું? તો અહીંયા સંખ્યા નંબર 1 ધાતુ. શું લખ્યું છે? ધાતુ. ધાતુ એટલે ક્રિયા. આ પણ નામકરણ જ છે. ધાતુ કોને કહીશું? ભુવાદવ ધાતવ સૂત્ર આગળ આવશે. સનદ્યંતા ધાતવ આગળ સૂત્ર આવશે. ધાતુને સંજ્ઞા બનાવનાર. ધાતુ કોને કહેવું? નામકરણ કરનાર. તો ધાતુ એટલે અહીંયા લખ્યું છે ધાતુ પાઠ. 1930 ધાતુઓ છે. 1930. સરેરાશ 2000. તમે અહીંયા અષ્ટાધ્યાયમાં જોશો વેબસાઇટ તો આવશે 2000 ઉપર છે, પણ 1930 ફિક્સ છે. અચ્છા, તો ધાતુ પાઠ. પંચાંગ વ્યાકરણ છે. 5 અંગો છે. એમાં ધાતુ પાઠ જુદો પડશે, સૂત્રપાઠ જુદો પડશે, ગણપાઠ જુદો જુદો પડશે, ઉણાદી પાઠ જુદો પડશે, અને લિંગાનુશાસન. આ 5 ભેગા થાય ત્યારે એક બનશે. ત્યારે એક બનશે. તો એમાંથી આપણે માત્ર સૂત્રપાઠ ધાતુપાઠ જ કરીશું, બાકીનું આપોઆપ આવી જશે અંદર. અચ્છા, તો ઉપદેશ કોને કહીશું? એના માટે આ કોને કોને ઉપદેશ ગણવું? તો કે ધાતુપાઠ નંબર 1. 2 સૂત્ર એટલે સૂત્રપાઠ. માહેશ્વર સૂત્ર એ પણ આવી ગયા આમાં. 14 3978 સૂત્રો પાણીની અષ્ટાધ્યાયમાં છે, એ બધા જ ઉપદેશ અવસ્થામાં. ધાતુપાઠ ઉપદેશ અવસ્થામાં. કેવી રીતે ઉપદેશ અવસ્થામાં એ પછીની વાત છે. પછી ગણો લખ્યું છે. ગણ ઉણાદીન નામલિંગાનુશાસનમ. તો ગણપાઠ અહીંયા છે. ગણપાઠ, ધાતુપાઠ, સૂત્રપાઠ યાની સૂત્રો. જેમ કે આદિરંત્યન સહેતા, આ બધા સૂત્રો જે છે ને, 14 માહેશ્વર સૂત્રો છે, એ પણ ઉપદેશ અવસ્થામાં જ છે. ઉણાદી પાઠ. ઉણાદી પાઠ જે છે એ નિરુક્ત યાની વેદમાં જે પદો છે અથવા આ જે વ્યાકરણ છે એમાં જ્યાં છૂટછાટ લીધી છે એની વાત આવશે. અને આ વ્યાકરણ જે છે એ નિયમોથી બંધાયેલું છે, પણ નિયમોથી પર જઈએ છીએ જેમ કે નિરુક્ત છે તો ત્યાં ઉણાદી પાઠ આવશે. લિંગાનુશાસન. તો આ 5 આ બધાને ઉપદેશ જ કહીશું. એ સિવાય પણ છે હજી. આ 5 પ્લસ બીજું શું શું આવશે? તો અહીંયા જોશો તમે આદેશ. આદેશ આ લખ્યું છે ને, આદેશ. પહેલા આગમ છે અહીંયા, પણ અહીંયા આદેશ કર્યો છે. આગમ લેવું હોય તો વાંધો નહીં. પહેલા આગમ, પ્રત્યય, આદેશ, આ 3 છે આમાં.
આગમ, પ્રત્યય અને આદેશ. આગમ મિત્રવત છે. પ્રત્યય એ આપણો અષ્ટાધ્યાયમાં ત્રીજો, ચોથો અને પાંચમો અધ્યાય આખો છે. ત્રીજામાં ધાતુને લાગનારા પ્રત્યયો, ચોથા પાંચમામાં નામને લાગનારા પ્રત્યય, પ્રાતિપદિકને લાગનારા પ્રત્યયો આવશે. તો એ બધા પ્રત્યયો ઉપદેશ અવસ્થામાં છે. અને આદેશ જે છે એ કોઈને હટાવીને પછી એ મુદ્દો આવવાનો છે આગળ સંજ્ઞામાં. ટૂંકમાં આ નામકરણ છે. તો આટલી બાબતને કશું રહેતું નહીં બાકી. એ બધાને આપણે ઉપદેશ કહીશું. આ બધાને આપણે ઉપદેશ કહીશું. આટલી જ વાત છે આમાં. અચ્છા, હવે અહીંયા ઈતકરણમાં આ સૂત્ર એવું કહે છે કે ઉપદેશ અવસ્થામાં જો અચ હોય, શરત. અચ એટલે નવ સ્વરો. નવ સ્વરો, 1 થી 4 સૂત્રો માહેશ્વરના, એની 9 પણ બીજી શરત શું? તો કે અનુનાસિક. અનુનાસિક, મુખ નાસિકા વચનો અનુનાસિકા. એ અચ જે છે એ અનુનાસિક હોવા જોઈએ. અનુનાસિક હોવું એટલે શું? તો કે દરેક અચમાં ઉપર ચંદ્રબિંદી હોવી જોઈએ. ચંદ્રબિંદી નહીં હોય તો એની ઈત સંજ્ઞા થશે નહીં, જશે નહીં. પછી આપણે પ્રક્રિયા કરીશું. તો શરત એક તો ઉપદેશ અવસ્થામાં કોણ? તો કે અચ. પણ કેવા હોવા જોઈએ? તો કે અનુનાસિક હોવા જોઈએ. મુખ નાસિકા વચનો અનુનાસિક. મુખ અને નાસિકા યાની કે ચંદ્રબિંદી હોવી જોઈએ અચમાં. તો એની ઈત સંજ્ઞા થઈ જશે. ઈત સંજ્ઞા થવું એટલે એની ગણતરીમાં એને લેવાશે નહીં. એ આગળ આપણે ઈતકરણમાં જોઈશું બાકીનું બધું. આ સૂત્રમાંથી બીજું સૂત્ર જે છે આપણું, ખાલી તમને હાઇલાઇટ કરીશ. બીજું કયું? તો કે હલંત્યમ. હલંત્યમ. આ આપણા માટે માહેશ્વર સૂત્રમાં કામે લગાડ્યું છે. શું કામે લગાડ્યું છે? 14 માહેશ્વર સૂત્રોમાં અંતિમ વર્ણ છે હલ, એની આ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જાય છે. અને ઈત સંજ્ઞા થાય એટલે તસ્ય લોપ, તેનો લોપ થઈ જાય છે. અને તસ્ય લોપ એટલે લોપ એટલે શું? તો કે અદર્શનમ લોપ, તેના દર્શન થશે નહીં. અચ્છા, પણ આ સૂત્રમાં અહીંયા એક શબ્દ સરસ છે, અનુવૃત્તિ. પેલામાં પણ આવશે અનુવૃત્તિ. અનુવૃત્તિ એટલે શું? તો લાઘવતા કરી છે, શોર્ટકટ. જે કોઈ પદ આગળ આવી જાય છે એ પદને ફરી રિપીટ નહીં કરવાનું, બીજી વાર નહીં લેવાનું. પણ શું કરવાનું? તો કે ઉપરના સૂત્રોમાં જે પડ્યો છે પદ શબ્દ, એને અહીંયા ગ્રહણ કરવાનો છે. જેમ કે આગલા જ સૂત્રમાં ઉપદેશે હતો 1, 3, 2માં, એ આમાં પણ લેવાનું છે. બીજું શું લેવાનું છે જે જરૂર પડે તે? તો કે ઈત આગલા સૂત્રમાં ઉપદેશે અજનુનાસિક ઈત, તો ઉપદેશે અને ઈત છેલ્લું, આ બે આમાં લઈને ચાલવાનું છે. ક્યાં? હલ અંત્યમ. હલ અંત્યમ તો અર્થ કરવા જઈએ કશું ના નીકળે. હલ એટલે 33 વ્યંજનો આપણે જોઈ ગયા. હલ પ્રત્યાહાર છે. હલ પ્રત્યાહાર છે, આદિરંત્યનો સહિતાથી બનાવ્યા હતા. અને અંત્યમ, અંતિમ હલ એટલે કે વ્યંજન. પણ શું એનું? તો ઉપદેશ અવસ્થામાં, મૂળ અવસ્થામાં ત્રણેય ઋષિમુનિએ જે કંઈ કહ્યું છે એમાંય તમને મેં બતાવ્યું ગણપાઠ, ધાતુપાઠ, સૂત્રપાઠ, લિંગાનુશાસન, આગમ પ્રત્યયને આદેશ. આ બધી જ ઉપદેશ અવસ્થામાં છે, બધી જ વસ્તુ. અહીંયા કે છે કે આ બધામાં અંતિમ ઉપદેશ અવસ્થાની વાત ચાલે છે, એટલે આ બધામાં અંતિમ હલ હોય તો એની ઈત સંજ્ઞા થઈ જશે. તો ઉપદેશે હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત, આવું આખું થઈ જશે. તો અર્થ નીકળશે, બાકી અર્થ નીકળે નહીં. તો અહીંયા પણ સંજ્ઞા સૂત્ર છે આ રહ્યું. આ પણ સંજ્ઞા સૂત્ર છે. કઈ ઈત કઈ સંજ્ઞા? નામકરણ. તો કે ઈત સંજ્ઞા. આવા 10 સૂત્રો છે, મુખ્ય 7 છે, એ પછી જોઈશું. પણ આની જરૂર પડી આપણા માટે, માહેશ્વર સૂત્રમાં પણ જરૂર પડી, એટલે મેં તમને બતાવી દીધું. ઉપદેશ અવસ્થામ ઉપદેશે હલ અંત્યમ ઈત, આવું થશે.
કારણ કે અહીંયા આ ઈત અને ઉપદેશ એ અનુવૃત્તિ તરીકે, અનુવૃત્તિ એટલે ઉપરથી પદોને ઉતારવા, એ પણ આગળ આપણે વિશેષ જોઈશું. તો બે સૂત્રો તો મેં તમને કરી દીધા અને તસ્ય લોપ પણ કરાવી દીધું. તસ્ય લોપ એટલે તેનો લોપ થઈ જાય છે. ક્યાં આવશે? અહીંયા આવશે, અંતિમ આવશે. હમ, તસ્ય લોપ હારે 1 3 9, 1 3 9 તસ્ય લોપ. અને અદર્શનમ લોપ 1 1 20 આવશે. 1 1 20 ના, 21 છે. જોઈએ, 21 પણ નહીં. અદર્શનમ લોપ 70 છે મારા ખ્યાલ મુજબ. 70 દર્શન 60 છે, અહીંયા દેખાય છે. અદર્શનમ લોપ. अदर्शनं लोपः લોપ એટલે શું? એની સંજ્ઞા બનાવી છે, લોપ સંજ્ઞા બનાવી છે. લોપ સંજ્ઞા નામકરણનું સૂત્ર છે. પહેલો બીજો અધ્યાય, 2 અધ્યાય નામકરણના છે. 2 અધ્યાય નામકરણના છે. તો આ 1 1 60 કુલ 75 સૂત્રો છે પહેલા અધ્યાયના પહેલા પાદમાં. દરેક પાદમાં, દરેક અધ્યાયમાં 4 પાદ છે. તો અહીંયા લોપ એટલે શું? તો કે અદર્શનમ, દર્શન થશે નહીં. હોવા છતાં દર્શન થશે નહીં. કેવી રીતે? ઉદાહરણ આપું. મિત્રો બેઠા હોય બગીચામાં અને મારા જેવો ગુરુજી ત્યાંથી નીકળે. તમે મોજ મસ્તીમાં હો ફ્રેન્ડ સાથે, હું ત્યાંથી પસાર થાઉં છું, તમને દેખાય છે, છતાં હું દેખાવું નહીં, તો અદર્શનમ થઈ જશે. કેમ? તો કે તમે જુઓ છો, આંખ જુએ છે, પણ તમારું ઇન્દ્રિયો ત્યાં કામ કરતી નથી, બીજા ધ્યાનમાં છો. એવી રીતે અહીંયા હોવા છતાં નહીં દેખાય, લોપ કરી દઈશું, ગણતરીમાં લઈશું નહીં. એવા 4 નામકરણ છે. કોના? લોપના, અદર્શનના. એના પછીનું જે સૂત્ર છે તરત જ 60 ને 61, એમાં નામકરણ આપ્યું છે. સમગ્ર અષ્ટાધ્યાયમાં 4 શબ્દો લોપ માટે આપ્યા છે અથવા અદર્શન માટે આપ્યા છે. બાકીના 3 આમાં છે. બાકીના 3 પેલામાં લોપ, અદર્શનમ લોપ, અને અહીંયા 3 આપ્યા: લુક શ્લુ લુપ, પ્રત્યયસ્ય લુક શ્લુ લુપ. આ 4 તફાવત છે. લોપમાં એક વર્ણ જશે. આ બાકીના 3 જે છે લુક, આખા ને આખા પ્રત્યયનો લોપ થશે. આ પ્રત્યય છે લખ્યું છે. પ્રત્યય આપણે પ્રાણ જે છે અષ્ટાધ્યાયમાં 3, 4 અને 5મો અધ્યાય, એમાં ટોટલી પ્રત્યય છે. તો એ બધા પ્રાણ છે. તો અહીંયા પ્રત્યય છે એમ કે છે. તો એમનો પણ લોપ થાય છે. લુક શ્લુ લુપ. તો આ રીતે લુક શ્લુ લુપ, એનો અર્થ પણ લોપ થવો જ થશે. તો આપણને લોપ, લુક, શ્લુ, લુપ પણ તફાવત આવશે. ક્યાંક એક વર્ણનો થશે, ક્યાંક પ્રત્યયનો થશે, વગેરે વગેરે. આ ભેદભાવ રાખવા માટે આ 4 શબ્દો આપણને આપ્યા છે કે લુક કહેવાથી શું થશે, શ્લુ કહેવાથી શું થશે, અને લુપ કહેવાથી શું થશે, અને લોપ કહેવાથી શું થશે, વગેરે વગેરે. એટલા 4 તફાવત આવશે, પણ બધાનો અર્થ એક છે. તો આ પ્રસંગોચિત તમને મેં આ વાત કહી. પાછી આવશે એટલે વિસ્તારથી પાછા ત્યાં જોઈશું. તો હલંત્યમનો તમને ખ્યાલ આવી ગયો. પાછા પણ ઈતકરણમાં એને લઈશું. આમ તો 2 મેં તમને કરાવી દીધા: ઉપદેશ અજનુનાસિક ઈત અને હલંત્યમ. પ્રસંગ આવ્યો એટલા માટે. તસ્ય લોપ પણ જોઈ ગયા 1 3 9. તસ્ય લોપ એટલે તેનો લોપ થાય છે. કોનો? જેની જેની ઈત સંજ્ઞા થાય તેનો લોપ થશે. આટલી જ વાત છે. જેમ કે આ 14 માહેશ્વર સૂત્રોમાં અંતિમ વર્ણો હતા હલ, એ હલંત્યમથી ઈત સંજ્ઞા થઈ ગઈ. પ્રત્યાહારનો અર્થ શું? સંક્ષેપ. સંક્ષેપ લાઘવતા. ગાગરમાં સાગર ભરીશું. પ્રત્યાહાર સંજ્ઞા 19માં આપી છે. પ્રત્યાહાર બનાવવા માટેનું સૂત્ર આપ્યું છે અહીંયા: આદિર અંત્યન સહાયતા. એ મેં શરૂઆતમાં આનાથી શરૂઆત થાય. 1 1 71, 1 1 71.
તો આ તમને ખ્યાલ છે. આદિવર્ણ, અંતિમ ઈત સંજ્ઞક વર્ણ. કારણ કે સહ ઈતા આવું છે. સહ ઈતા, સહ અવ્યય, ઈતા એટલે ઈતનું જ ઈતા તૃતીય રૂપ બનાવી દીધું છે. અને અંત્યનું પણ તૃતીય છે. કોણ અંતિમ વર્ણ? તો ઈત સંજ્ઞક વાળો વર્ણ. અને આદિવર્ણ તરીકે કોને લેવું એ પણ તમને મેં બતાવી દીધું છે. અંતિમ વર્ણ લઈને કોઈ પણને આદિ તરીકે તમે લઈ શકશો. કોઈ પણને. કયા સૂત્રથી? તો કે આ સૂત્રથી, આદિરંત્યને શયતા. અને એનાથી આપણે 14 માહેશ્વર સૂત્રોમાં 42 અથવા 44 પ્રત્યાહારો આ જ સૂત્રથી સાધ્યા છે. એવા 52 પ્રત્યાહારો આપણે સાધવાના છે. 42 યા 44 તો સાધી દીધા, બહુ ઓછા રહ્યા. હવે 14માં જ 44 છે યા 42 છે, અને 42 વર્ણો છે. તો એનું આ બ્રહ્માસ્ત્ર તમને મેં સૂત્ર આપ્યું હતું, મંત્ર આપ્યો હતો કે આદિરંત્યને સહિતા. અને એના આધારે જ આપણે પ્રત્યાહાર બનાવ્યા હતા. એ જ વાત અહીંયા છે, મેં તમને કરી દીધી છે ઓલરેડી. અને ગોઠવણી કરી છે, મેં તમને પીડીએફ આપી દીધી છે આની જ ગોઠવણી. એટલે એ પણ આપણે જોઈ ગયા. અને આ પ્રત્યાહારો પણ જોઈ ગયા. 14 માહેશ્વર સૂત્રોના બનનારા અંતિમ ઈત્સંજ્ઞક વર્ણથી બનનારા પ્રત્યાહારો પણ આપણે જોઈ ગયા. હવે સરસ મુદ્દો આવી રહ્યો છે એના પછી. અને વર્ણનો જન્મ આપી દીધો 14 માહેશ્વર સૂત્રોમાં. જન્મ આપ્યા પછી હવે મોટા કરીએ. કેટલા મોટા કરીશું ખબર? 18 વર્ષ. 18 વર્ષ સુધીના મોટા કરી દઈશું. યાની 18 ભાગલા આવશે, પ્રકાર આવશે. 18 પ્રકાર આવશે. એકના 30 છે, બાકીના 12 છે, કેટલાકના 18 છે. આવા 3 ભાગલા આવશે. એટલા મોટા આપણે કરીશું, પુખ્ત અવસ્થા કરીશું આ વર્ણોને. તો કામ કરશે ને, તો અધિકાર મળશે ને આ વર્ણોને. હવે એના જન્મસ્થાન ગણી લઈએ. પહેલા તો આકાર આપી દીધો, જન્મય આપી દીધો. પણ એ કયા કુળમાંથી જન્મ્યા છે, માતા પિતાના નામ આપવા પડશે ને હવે. તો માતા પિતાના નામ આપી દઈએ હવે. કારણ કે જેવો જન્મ થાય પછી આ વસ્તુ આવે નામ લખાવાની. તો હવે નામ લખાવી દઈએ કે એના માતા પિતા કોણ છે. તો આવી જઈએ વર્ણો કે સ્થાન, વર્ણોના સ્થાનો. બરાબર છે. કયા વર્ણો? જે 14 માહેશ્વર સૂત્રોમાં આપણે જોઈ ગયા એ જ અયુણ રૂલુક યોંગ અયો છય વરટલણ મંગળાનમ જવય ગળદસ જવગળદસ ખપ ચટત ચટત કપય સસસર હલ. આ 14 યાની 42 વર્ણો હતા, એને હવે વર્ગીકરણ કરી દઈએ છીએ. આ બહુ જ જરૂરી છે મોટા કરીએ ત્યારે. તો 20મા ક્રમમાં વર્ણોનું સ્થાન. સ્થાન એટલે ઉચ્ચારણ સ્થાન. ઉચ્ચારણ સ્થાન. હવે ઉચ્ચારણ સ્થાન સમજવું હોય તો અનુભૂતિથી થાય, ગોખવાથી નહીં. અનુભૂતિથી થાય, ગોખવાથી નહીં. કેવી અનુભૂતિ કરવાની? તો સૌથી પહેલા કંઠ. કંઠ અહીંયા 8 વર્ણો એવા છે. 8 વર્ણ એવા છે કે જેનું મૂળ ઉત્પત્તિ સ્થાન, ગોત્ર, નામકરણ પણ આવે છે, કંઠ છે. તો આ એક સૂત્ર બનાવ્યું છે. આમ સૂત્ર નથી. અકુહ વિસર્જન્યા નામ કંઠ. આવી રીતે શોર્ટકટ બનાવ્યું છે. સમજીએ અને મૂળ અનુભૂતિ કરશું તો આપોઆપ સમજાઈ જશે. કોઈ પણ વર્ણ તમને આગળ 42 વર્ણોને તમે ઉચ્ચારણ કરશો ને, તો જેવું ઉચ્ચારણ કરશો એટલે ખ્યાલ આવશે. છતાં અહીંયા વર્ણન કર્યું છે એટલે કરીએ છીએ. અ, અયુણમાંનો અ. જો વૈજ્ઞાનિકતા તમને બતાવી રહ્યો છું. અ પહેલો જ આવ્યો હતો પહેલા સૂત્રમાં, માહેશ્વર સૂત્રમાં. એ જ પાછો અહીંયા આવ્યો અ. બરાબર છે. હવે આ અ હજી ઘણી જગ્યાએ આવવાનો છે, દરેક જગ્યાએ આવશે. એ તમને જેમ જેમ આવે તેમ તેમ ઉલ્લેખ કરતો જઈશ. તો આવ્યો અ. જેવો અ બોલીએ આપણે, અહીંયા આંગળી રાખજો કંઠમાં, તો ખબર પડશે અ ઉચ્ચારણ કરશો એટલે. પછી કુ. કુ તમને મેં સમજાવી દીધો છે. કુચુટુ તુપુ, કુચુટુ તુપુ. 5
ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. કેમ કૂચું ટૂતુપું અને પછી કેમ ક થઈ ગયો ઉદિત વર્ણો, એ તમને આગળ મેં સમજાવી દીધું. અચ્છા, તો કુ નો અર્થ શું સમજીશું હવે? પાંચે પાંચને આગળ લખ્યું છે, પાંચે પાંચને આપણે એક નામકરણ હજી સંક્ષિપ્ત કરીએ છીએ, લાઘવતા કરીએ છીએ, અને કુ બરાબર ક વર્ગ, અને ક વર્ગના પાંચ ક ખ ગ ઘ અંગ બરાબર કુ. કુમાં પણ આપણે ઈત સંજ્ઞા કરીએ છીએ, કુમાં પણ ઈત સંજ્ઞા કરીએ છીએ, પણ કુ કેવી રીતે લખાશે? ઉપર ચંદ્રબિંદી આવશે. ઉ છે, કમાં ઉ છે, એ ઉ ચંદ્રબિંદી વાળો છે એટલે અચ તો છે, હાલ જ ઉપદેશે અજનુનાસિક ઈત, અને અચ તો છે પણ ઉપદેશ અવસ્થા પણ છે, અને સાથે ઉપદેશે અચ અનુનાસિક થશે તો જ આની ઈત સંજ્ઞા થશે, એટલે કમાં રહેલો ઉ જતો રહેશે, અને ઉ ની ઈત સંજ્ઞા થવાને કારણે એ ઉદિત થઈ જશે. ઉની ઈત સંજ્ઞા થવાને કારણે ઉદિત, ક ની થવાને કિત, ગ ની થવાને ગીત વગેરે. તો અહીંયા કુ બરાબર ક વર્ગના પાંચ વર્ણો, ક ખ ગ ઘ અંગ, અ પ્લસ પાંચ, પાંચ ને એક છ. પછી અકુ હ, હ પણ બોલશો ત્યારે, ક ખ ગ ઘ અંગ પણ બોલશો ત્યારે. હજી આમના વિભાજન આપણે કરવાના છે હો. આમના અત્યારે માત્ર ક્યાંથી જન્મ્યા છે, નાભીમાંથી સ્વર નીકળે છે, નાભીમાંથી દરેક, અને પછી ઉપર આવતા આવતા છાતીમાં, છાતી પણ આવશે હો, આગળ હું તમને કહીશ પછી. ઉરસ, ઉરસ એ સંધિનો વિષય આવશે, અને એમ કરતા કરતા અહીંયા સુધી આવતા એટલે ત્યાંથી પ્રગટ થઈ જાય છે સૌથી પહેલા. નાભીમાંથી આવતા આવતા અહીંયા આવતા ખુલી જાય છે, યાની ધ્વનિ નીકળી જાય છે, અને એ ધ્વનિમાં અ, કુ યાની ક ખ ગ ઘ અંગ પાંચ ને એક છ, અને હ ઉષ્માક્ષર હ. કેટલા થઈ ગયા? તો કે 6 ને 7 થઈ ગયા. પછી વિસર્જનીય નામ એ પદ બનાવ્યું છે, રૂપ બનાવ્યું છે, એનો અર્થ લઈશું વિસર્ગ. હવે આ વિસર્ગનો જ્યારે વારો આવ્યો ને, ત્યારે એનું ઓરિજિનલ મૂળ હના જેવો ઉચ્ચારણ થશે વિસર્ગનો બોલવા માટે, અને એ ક્યાં લાગે છે? અચની પાછળ લાગે છે, હલની પાછળ નહીં લાગે. અનુસ્વાર અને વિસર્ગ એ હંમેશા અચને લાગશે, અચને લાગશે. એટલે આમ ઓરિજિનલ એનું મૂળ સ્થાન કંઠ છે, કંઠ છે, પણ અચને લાગે છે તો અચના ઉચ્ચારણ સ્થાન તો જુદા જુદા છે. જ્યાં અ હશે ત્યાં જ ઓરિજિનલ ઉચ્ચારણ વિસર્ગનું કંઠ થશે, પણ ધારો કે ઈ હશે, ઉ હશે, રૂ હશે, લુ હશે, કે એ હશે, ಐ હશે, ઓ ઔ હશે, તો આ વિસર્ગનું ઉચ્ચારણ સ્થાન બદલાઈ જશે. બદલાઈ જશે એટલે શું? તો કે જે અચનું ઉચ્ચારણ સ્થાન હશે તે વિસર્ગનું થઈ જશે. કેમ? તો કે વિસર્ગ અને અનુસ્વાર અચને જ લાગે છે, હલને નહીં. કદી હલમાં વિસર્ગ કે અનુસ્વાર જોયો છે? કદી નહીં જોયો. પરિણામે આ વિસર્ગ એનું મૂળ ઓરિજિનલ કુળ જે છે, સ્થાન જે છે, એ કંઠ છે, પણ બધા અચને લાગવાને કારણે એ પછી જે તે જગ્યાએ ફરતો રહેશે. કોણ? વિસર્ગ. અને ફરતો રહેવાના કારણે ઓરિજિનલ હોવા છતાં એ બીજી જગ્યાએ જઈને ત્યાં બીજાના નામે ઓળખાશે, કારણ કે અચને લાગે છે. ઈચુએસા નામ ધારો કે ઈને લાગશે તો તાલુ થઈ જશે, વિસર્ગ પણ તાલુ થઈ જશે. તો આ રીતે મૂળ એની વિસર્ગની અવસ્થા જે છે એ કંઠ છે, પણ અચને લાગવાને કારણે એનું સ્થાન બદલાતું રહેશે. એ સંધિમાં વિષય આવશે. તો અકુહ વિસર્જનીય નામ કંઠ 8 થઈ ગયા, અ, કુ 5, હ અને વિસર્ગ. આટલાનું ઉચ્ચારણ સ્થાન 8 થશે. શું છે? કંઠ. આ અનુભૂતિથી યાદ રાખવાનું છે, ગોખવાથી નહીં. અકુહ, હ, કુ, હ અને વિસર્ગ. વિસર્જનીય નામ કંઠ. ક્લિયર થઈ ગયું આટલું? હવે આ નામ આપી દીધા આપણે,
કોના? માતા પિતાના ઉચ્ચારણ સ્થાન. જન્મ આપી દીધો. જન્મ આપ્યા પછી નામકરણ કે આના આ છે ઉચ્ચારણ સ્થાન. નંબર 2, આગળ આવીએ. જો વૈજ્ઞાનિકતા બતાવી રહ્યો છે. એના પછી જો આપણે માહેશ્વર સૂત્રોનો ક્રમ જોઈએ છે અને અહીંયા ઉચ્ચારણ સ્થાન પણ જોઈએ છે. ઈચુ યસા નામ તાલુ. પછી ત્યાં માહેશ્વર સૂત્રમાં પહેલું સૂત્ર ઈ ઉણ, આવું સૂત્ર હતું. તો બીજા નંબરે કોણ આવ્યો આપણી પાસે અચમાં? તો કે ઈ આવ્યો. ઈ આવ્યો. પછી હલમાં પણ વર્ગ કયો આવ્યો? ક વર્ગ પછી ચ વર્ગ. કુચુટુ તુપુ ચ વર્ગ આવ્યો. ક્રમબદ્ધ છે. ક્રમબદ્ધ છે. નહીં આડું અવળું બિલકુલ. એબીસીડી પ્રમાણે નહીં. એબીસીડી કેમ આવી? એ પછી બી કેમ આવ્યો? બી પછી સી કેમ આવ્યો? કઈ ખબર નથી. કોઈને હોય તો કહેજો મને. પણ પછી ઈ કેમ આવ્યો, કે ક પછી ખ કેમ આવ્યો, કે ખ પછી ગ કેમ આવ્યો, એ આપણી પાસે નિરાકરણ છે, એ પછી આપીશ. તો ઈ અચ છે. પછી તરત જ ઈ. પછી ચુ નો અર્થ ચ વર્ગ થશે. બરાબર. ચ છ જ જ ય. અને ચ એ શોર્ટકટ છે. આ પાંચને આપણે ચુ નામકરણ આપી દઈશું. ચૂટું આગળ સૂત્ર આવશે. ચૂટું સૂત્ર આવશે. અહીંયા પણ ચુ છે ને ટુ નીચે આવે છે. બરાબર. 5 5 10 ચૂટું કહેવાથી વર્ણો આવશે. તો વર્ણ માતૃકા પણ આપણને કામમાં આવવાની છે. તો ચુ કહેવાથી ચ વર્ગ. કારણ કે એમાં ઉની ઈચ્છ ના થઈ ગઈ. ઉપદેશે અજનુનાસિક ઈદથી. તસ્ય લોપ દર્શનમ લોપ. આટલું જોડે ચાલશે. પછી યનું સ્થાન ક્યાં આવી ગયું? પેલામાં હ હતો. આગળ આપણે કંઠ જોયો ને, તો અ, કુ અને હ હતો. ઉષ્માક્ષર લીધો તો. ઉષ્માક્ષર લીધો તો. તો પછી અંતસ્થ ના રિહાઈ જાય. મને લીધો નહીં. કોણ આવી ગયું? ય આવી ગયો. હયવરટ. હયવરટ અંતસ્થ છે ને. એમાં હ પાંચમા સૂત્રમાં છે. માહેશ્વર સૂત્રમાં એ તો 8 કારણો છે. પ્રત્યાહારમાં જરૂર પડી હતી. પછી હકારાદિ શું? અકારાદિ ઉચ્ચારણાર્થે છે. કેમ હ ને આગળ લીધો? કારણ કે યણમાં ગણાવવાનો નથી, અંતસ્થમાં ગણાવવાનો નથી. તો ત્યાં ઉપર હ આવી ગયો, કંઠમાં આવી ગયો. તો અહીંયા હવે યનો વારો આવ્યો, અંતસ્થનો વારો આવ્યો. જો ક્રમ ગોઠવણી તમે જુઓ. ઈ તો અચને લીધો. પછી હલમાં આવી જઈએ ત્યાં પણ એ જ ક્રમ છે. કંઠમાં પણ એ જ ક્રમ છે. તો એવી જ રીતે પછી એના પછી નેક્સ્ટમાં પણ તરતનો જ એના પછી ક વર્ગ પછી તરતનો જ વર્ગ આવ્યો. કોણ? તો કે ચ. ચ છ જ જ ય. આ ય ધ્યાન રાખજો. પાંચમો એ તાલુ પ્લસ અનુનાસિક. ઓકે. પછી શ. હવે તાલુ ક્યાં છે? તાલવ્ય શ. તો જેવા દાંત પૂરા થયા, ક્યાંક તમને વાંચવામાં અને ચિત્રમાં કંઈક જુદું બતાવશે તાલુ. પણ વાસ્તવમાં તાલુ ક્યાં છે? તો જેવા દાંત પૂરા થઈ જાય, ઉંમર લાયકને દાંત નહીં હોય અને જે ભાગ દેખાય, એને આપણે તાલુ કહીશું. એને આપણે તાલુ કહીશું. તો ઈ અચ, ચુ યાની 5 ચ વર્ગ, અને ય શ તાલવ્ય. પછી રૂપ બનાવી દીધું છે બહુવચન. ઇચુએસા નામ તાલુ. તાલુ નામકરણ છે. આટલાનું ઉચ્ચારણ સ્થાન તાલુ છે, તાળવું છે બીજી ભાષામાં. યાની જેવા દાંત ની નીચે જેવા દાંત પૂરા થાય ને, ત્યાં જીભનો સ્પર્શ થશે. તો આ તાલુ છે. ઈકાર જે નામ આપ્યું ને, હવે કાર પાછળ લાગ્યો. રેપ સિવાય, રસ સિવાય બાકીના કાર કહીશું દરેક વર્ણને. તો ઈચુએસા નામ તાલુ. આ પણ અનુભૂતિની જ વાત છે. ત્યાંની પ્રેક્ટિસ કરવાની વાત છે. તાલુ અહીંયા દાંતની તરત મૂળિયામાં આપણી જીભ સ્પર્શ થવું જોઈએ. ઓકે. તો 2 થઈ ગયા. આમ 8 8 8 દુ અહીંયા પણ 8 છે.
16 વર્ણો ના ઉચ્ચારણ સ્થાન, ગોત્ર કે એના માતા પિતા જન્મસ્થાન આપણે કહી દીધા. દરેકનું છે તો ના ભી પાછું. ત્રીજા નંબર પર આવીએ, ઋતુ રસાણા મૂર્ધા. અહીંયા ક્રમ છૂટી ગયો. ક્રમ છૂટી ગયો. શું ક્રમ છૂટી ગયો? તો આપણું સૂત્ર હતું પહેલું માહેશ્વર સૂત્રમાં, અ પછી ઈ હતો અને ઈ પછી તરત ઉ હતો. અ ઈ ઊણ, પણ ઉ પછી રૂ હતો. બાકીનું પછી ક્રમમાં ચાલશે. ઉ કેમ નહીં લીધો અહીંયા? કેમ અહીંયા ક્રમમાં નહીં આવ્યો? તો એની સ્પષ્ટતા થોડી વિસ્તારથી પાછળ આવી રહી છે. ઉની નીચે ઓષ્ઠવમાં આવી રહી છે. બરાબર. સાથે સાથે હજી પણ આગળ આવશે ઉની વાત. ઉની વાત હજી આગળ આવશે. ક્યાં આવશે? તો કે રસ્વ, દીર્ઘ અને પ્લુત કહીશું. માત્રા કહીશું. એક માત્રા, બે માત્રા અને ત્રણ માત્રા. તો ત્યાં પણ પાછો ઉ આવવાનો છે. આ બધી જ વસ્તુ પ્રકૃતિમાંથી સર્જન થયું છે. ઓકે. આવીએ ત્રીજા નંબરે. પહેલા નંબરે કંઠ, અકુહ વિસર્જન્યા નામ કંઠ. બીજા નંબરે તાલુ, ઈચુયસા નામ તાલુ. અને હવે ત્રીજા નંબરે આવીએ છીએ રૂ. એ મહેશ્વર સૂત્રમાં ઉને બાદ કરતા તરત આવશે. પછી કચટ તપમાં ત્રીજો વર્ગ આવશે ટ. ક્રમબદ્ધ છે. ટુ એટલે ટ વર્ગ. ઠ ડ ઢ અણ. અણ માટે મૂર્ધા પ્લસ અનુનાસિક કરવું પડશે, તો જ ઉચ્ચારણ થશે. અંતિમ પાંચમો એટલે માહેશ્વર સૂત્રમાં સાતમું સૂત્ર યમંગણનમ. એ જ્યારે બોલીએ પાંચ, અંતિમ પાંચમો પાંચમો, ત્યારે નાક બંધ કરી દઈએ તો નહીં બોલાય. એમાં નાકની જરૂર પડશે, પ્લસ આ પોતપોતાના સ્થાન કંઠ, તાલુ, મૂર્ધા વગેરે. ઓકે. તો રૂ ટુ એટલે પાંચ, ટ વર્ગ ઠ ડ ઢ ણ. અને અહીંયા ર એ રેપ છે આપણો. એ ક્યાંથી આવ્યો? હયવરઠ અંતસ્થ. પછી મૂર્ધન્ય સકાર જાણી ગયા છે. રૂપ બનાવી દીધું. ઋતુ રસાણા મૂર્ધા. તો અહીંયા પણ 8 થશે. અહીંયા પણ 8 થશે. જો દરેકમાં સરખા સરખા મૂક્યા છે. દરેકમાં જે કુળમાં ઉત્પન્ન થયા છે ત્યાં સરખા સરખા ભાઈઓ આવ્યા છે. 8 8 ભાઈઓ આવ્યા છે. ઓકે. તો ઋતુ રસાણા મૂર્ધા. પણ પાછું મૂર્ધા ક્યાં છે? એનું સ્થાન ક્યાં છે આપણા મુખમાં? તો મૂર્ધા જે છે એ ઉપરના ભાગમાં જે ખાડો છે ત્યાં છે. ત્યાં જીભની ટચ થશે આ વર્ણનું ઉચ્ચારણ કરતા. કયા? રૂ, પછી ટ ઠ ડ ઢ ણ, મૂર્ધા ઉપર જશે જીભ. તો અહીંયા પણ 8 થઈ ગયા. 3 થયા. અકુહ વિસર્જના નામ કંઠ, ઈચુયસા નામ તાલુ, ઋતુ રસાણા મૂર્ધા. આગળ જઈએ. એના પછી અચમાં નજર કરીએ તો રૂલુક. રૂલુક અયુણ રૂલુક. તો રૂ તો પત્યો. હવે લુ આવ્યો. આ લુ ને રી કે છે ને લી કે છે. અચ્છા. લુ નીચે લુ અચ છે. અચ છે, વ્યંજન નહીં. તું તવર્ગ. તવર્ગ ચોથો. ક ચ ટ ત. યાની 5. ત થ દ ધ ન. નમાં પાછા 2 ઉચ્ચારણ નાકની સાથે, પ્લસ દાંત. દાંત એટલે આપણા 32 બહુવચન છે. અને લ, ધર્મ તો સરખો. લુ ને લ ધર્મ તો સરખો છે, વર્ણ ધર્મ. અને દંત્ય સકાર. આ સ બોલીએ ત્યારે જીભ જે છે એ દાંતને અડશે. લુતુ લસાનામ દંતાહ. બહુવચન છે દંતાહ. બાકી તાલુ, મૂર્ધા વગેરે એક વચનમાં છે, પણ અહીંયા બહુવચનમાં છે. દાંત એક નહીં, એકથી વધારે છે. દંતાહ 2 થી વધારે છે. 32 જે કંઈ છે. તો લુકાર, તવર્ગ, લકાર અને શકાર, આટલાનું ઉચ્ચારણ સ્થાન ક્યાં છે? જન્મ સ્થાન ક્યાં છે? તો કે દંતા.
દંતાયાની આપણી જીભ જે છે, જીહવા, એ દાંતમાં સ્પર્શ થશે. ઓકે, આગળ આવીએ. હોઠ સુધી આવી જઈએ પછી બાકીનું તો સહેલું થઈ જશે, પણ સમજવું વધારે જરૂરી છે. આ એકને લઈને પછી આપણે વિરામ લઈશું. ઉપુ ઉપદમાન્યા નામ ઓષ્ઠૌ દ્વિવચન છે. ઓષ્ઠૌ દ્વિવચન. રામૌ. ઉ પછી જે પૂ છે, દીર્ઘ છે. એ દીર્ઘ પૂ ને જ્યારે છૂટો પાડી દઈએ તો રસ્વ ઉ થઈ જશે પૂમાં, અને બીજો પૂ થઈ જશે. ઉપુ ઉપદમાનિયા નામ એવું થશે. ઉપુ પૂ રસ્વ ઉ થઈ જશે, અને પછી પાછો ઉ થઈ જશે, અને બે ઉ મળીને દીર્ઘ થઈ જાય. અકર સવર ને દીર્ઘ આગળ જોઈશું. પણ અહીંયા ઉપુ રસ્વ થઈ અને ફરી પાછો ઉ છે, એટલે ઉપદમાનિયા નામ થઈ જશે. એટલે ઉ હવે આવ્યો. હજી આગળ ઉ આવવાનો છે. ક્યાં આવવાનો છે? એની માત્રામાં આવશે. ઉકાલો, અચ, રસ્વ દીર્ઘ પ્લુતઃ આવશે આગળ, પછી ત્યાં જોઈશું. તો આ ઉ જે છે, અચ, પછી પ વર્ગ, પુ એટલે પ વર્ગ, કુચુટુતુ પુ એટલે પ ફ બ ભ મ. પછી ઉપદમાનીયા નામ મેં તમને કાલે સમજાવ્યું હતું. જીહવા મૂલ્ય અને ઉપદમાનીય સમજાવ્યું હતું. તો અહીંયા શું થયું? ઉપદમાનીય ક અને અરે પ અને ફ જ્યારે બોલીએ છીએ અને એની આગળ વિસર્ગ હોય, વિસર્ગ, આમ તો વિસર્ગનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે. અકુહ વિસર્જન્યા નામ કંઠ. પણ પ અને ફ બોલતા પહેલા જો વિસર્ગ આવી ગયો તો એ વિસર્ગ ક્યાં પહોંચી જાય છે? હોઠમાં પહોંચી જાય છે. હોઠમાં પહોંચી જાય છે. એટલે ઉપદમાનીય કહ્યું છે. ઉપદમાનીયના ઓષ્ઠવ. ત્યાં ઉપદમાનીયની વાત માત્ર પ અને ફ ની જ છે. વૃક્ષ પતતિ, વૃક્ષ ફલતિ. પણ ઉપદમાનીય કરીએ અડધો સ્વર, અડધો વિસર્ગ ખરા, તો વૃક્ષ, વૃક્ષ ફલતિ, વૃક્ષ પતતિ. આવું થઈ જશે. આખો નહીં થાય. ત્યાં ઉપદ, પણ એ વિકલ્પે છે. વિસર્ગ પણ લગાવી શકશું અને વિકલ્પે ઉપદમાનીય પણ કરી શકશું. નીચે જીવા મૂલ્ય પછી આવશે ક અને ખ માટે. તો ઉપદમાનીય અને જીહવા મૂલ્ય તમને મેં ગઈકાલે સમજાવ્યા હતા. પણ અહીંયા એમનું ઉચ્ચારણ સ્થાન ઉકાર, પવર્ગ અને ઉપદમાનીય, આટલાનું ઉચ્ચારણ સ્થાન ઓષ્ઠૌ દ્વિવચન છે. બે હોઠ છે. બે હોઠ એટલે શું? કે આટલા વર્ણોને જ્યારે બોલીશું ત્યારે હોઠ શું થશે? પ ફ બંધ થશે. આંગળી મૂકી દઈશું તો બોલાશે નહીં. આવું 10 કુંવાર ચરિતનો આખો એક ઉચ્છ્વાસ છે, જેમાં ઓષ્ઠવર્ણોને લીધા જ નહીં. એની પ્રિયતમાએ રાજકુંવરને દંત ક્ષત કરી દીધા હતા, ચુંબન કરી દીધું હતું. જેના કારણે બોલવા જાય તો લોહી નીકળી જતું હતું. એના કારણે એ જગ્યાએ બીજા વર્ણો, સમાનાર્થી શબ્દોને લેવા પડ્યા હતા. આવો આખો એક ઉચ્છ્વાસ છે. અચ્છા, તો ઉપદમાન્યા નામ ઓષ્ઠવ. આટલે સુધી જ આપણે અટકીશું. અકુહ વિસર્જન્યા નામ કંઠ, ઈચ્યુએસા નામ તાલુ, ઋતુરસાણા મૂર્ધા, લુતુલથા નામ દંતા અને ઉપદમાન્યા નામ ઓષ્ઠવ. બાકીનું આવતીકાલે જોઈશું. કોઈને પ્રશ્ન હોય તો આટલામાંથી કોઈને પ્રશ્ન હોય તો. સર, ઉદિતનું એક વાર ફરીથી સમજાવો. ચોક્કસ. બીજા કોઈને પ્રશ્ન તો જોડે લઈ દઈએ. છે કોઈને બીજાને પ્રશ્ન? પણ હિના બોલ્યા. કોનો પ્રશ્ન હતો? ઉદિત? મારો સર. હિના. હિના. ઓકે. મારું
વ્હાઈટ બોર્ડ દેખાશે તમને. બરાબર છે. ઉદિતની વાત હતી ને આપણે એના. યસ સર. ઓકે. આપણે ઉદિત વર્ણો 25 છે, જેને સ્પર્શ પણ કહીએ છીએ. તો કેવી રીતે ઉદિત કહીએ છીએ? તો પહેલા તો આ કુચુ ટુતુપુ જે છે ને, આખું ક વર્ગ, ચુ, ટુ, તુ અને પુ. કુ ક વર્ગ, ચુ ચ વર્ગ, ટુ ત વર્ગ, અરે ટ વર્ગ, તુ ત વર્ગ અને પુ પ વર્ગ. પણ કુમાંથી ક કેમનો થઈ ગયો? ક કેમનો થઈ ગયો? ટ કેમનો થઈ ગયો? અને ત કેમનો અને પ કેમનો થઈ ગયો? આ બધા હલન થઈ ગયા. હો. એમાં રહેલો આવું જે છે, આવું કુ, ચુ, ટુ, તુ, પુ, એ બધા મૂળ કેવી અવસ્થા છે? ઉપદેશ અવસ્થા, જેને આપણે હાલ મેં કહ્યું ને તમને, ઉપદેશ ઉપદેશ હા. અજનુનાસિક ઈત. એમાં કોણ કોણ આવે એ પણ તમને મેં ગણાવી દીધું. બધું જ આવી જાય, કોઈ બાકી રહેતું નથી. ધાતુ પાઠ, ગણ પાઠ, બરાબર, લિંગાનુશાસન, આગમ, પ્રત્યય, આદેશ વગેરે બધું. આદ્ય ઉચ્ચારણ 3 મુનિઓ કહી ગયા છે તે બધું. હવે અહીંયા ઈત સંજ્ઞા થઈ ગઈ છે. કોની? ઉની. ઉની. હા, ઈત સંજ્ઞા થઈ ગઈ છે. કયા સૂત્રથી થઈ ગઈ છે? આપણે એક અંશ પણ આપણે બહારથી પોતાનો નહીં ઉમેરીએ. ઈત એટલે ખબર, આખું પ્રકરણ પછી આવે છે, પણ મેં તમને સમજાવ્યું છે. ઈત એટલે શું? એતિ ઇતિ ગચ્છતિ. જે પાછળથી જે ઈત સંજ્ઞક વર્ણો થવાના છે એની ગણતરી લેવામાં નહીં આવે. જેમ કે 14 માહેશ્વર સૂત્રોમાં અંતિમ અંતિમ હલ હતા ને, એ હલંત્યમથી આપણે એની ઈત સંજ્ઞા કરી દીધી હતી. અને ઈત સંજ્ઞા કરો એટલે તસ્ય લોપ, તેનો લોપ કરી દેવાનો. અને લોપ એટલે શું? તો કે અદર્શનમ લોપ. 60મું સૂત્ર. હાલ આપણે જે 61મું જોયા. તો અહીંયા આ પાંચે પાંચમાં ઉની આપણે ઈત સંજ્ઞા કરી દેવાની છે. અને ક્યારે થશે? તો ઓરિજિનલ અવસ્થામાં આવી રીતે લખાશે. આવી રીતે. કારણ કે આપણી શરત એ છે, સૂત્ર શું કે છે? 1, 3, 2. તો કે ઉપદેશે, ઉપદેશ અવસ્થામાં અચ. અચ એટલે 9 9. પ્રત્યાર આપણે જોઈ ગયા ને. અચ 1 થી 4 માહેશ્વર સૂત્રો, એમાં અચ પ્રત્યાર બનાવ્યો હતો ચનો. ચના 4 પ્રત્યાર બનાવ્યા હતા: અચ, ઇચ, એચ, ઐચ. યાદ હોય તો આ વીજળીના ચમકારે યાદ રહેવું જોઈશે, મારી જેમ. નહીં તો વાઘ ખાઈ જશે મારી વાર્તા પ્રમાણે. તો અહીંયા અચ છે એવું, પણ ઉપદેશ અવસ્થામાં પહેલી શરત. બીજું અચ, ઉપદેશે અચ અનુનાસિક ઈત. અનુનાસિક એટલે નાસિકા દ્વારા બોલાવો. નાસિકા દ્વારા એટલે આ ચંદ્રબિંદી હોવી જોઈએ. આ ચંદ્રબિંદી હોવી જોઈએ, તો એ અનુનાસિક થઈ જશે. અને અનુનાસિક નહીં હોય તો ઈત સંજ્ઞા થશે નહીં. કયા સૂત્રથી? ઉપદેશે અચ અનુનાસિક ઈત. અને ઈત એટલે શું? તસ્ય લોપ. તસ્ય લોપ એટલે શું? અદર્શનમ લોપ. એને ગણતરીમાં નહીં લે. તો એને આપણે આ રીતે કાઢી નાખીશું. ગણિતમાં કરીએ છીએ ને આવું કંઈ કાઢવા માટે. તો આ દરેકમાં રહેલો ઉ જે છે એ ઉપદેશે અચ અનુનાસિક ઈતથી તેનો ઈત થઈ જશે. અને ઈત એટલે લોપ થઈ જશે. હવે રહ્યો ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. અને ઉની ઈત સંજ્ઞા થવાને કારણે જ નવું નામકરણ એ જતો તો રહે છે, પણ એ પોતાનું નામકરણ કરતો જાય છે અને બની જશે ઉદિત. ઉની ઉની ઈત સંજ્ઞા થવાને કારણે ઉત ઈત. અહીંયા શું થયું? ઉત અને ઈત. આ ઈ છે, આજ ઈ. તો ઉની ઈત સંજ્ઞા થતા તપરકરણ છે એ હું તમને આગળ હજી સૂત્ર સમજાવીશ. સંજ્ઞામાં આવશે તપરકરણ શું છે તે. તપરસ તત્કાલસ્ય સૂત્ર આગળ આવી રહ્યું છે. ઓકે. તત્કાલસ. તો ઈત તો ખબર પડી ગઈ. ઈતને લોપ કરવાનો છે, જતા રહેવાના છે, ગણતરીમાં નહીં લે. અહીંયા કોની ઈત સંજ્ઞા થઈ જવાની છે? ઉની. અને ઉની થાય તો ઉદિત. કની થાય તો કિત. ગની થાય તો ગીત. મની થાય તો મિત. હલંત્યમ સૂત્રથી આપણે જેમ કે અ ઈ ઉણ, અ ઈ ઉણ, તો આ અણની સંજ્ઞા હલંત્યમથી થઈ જાય છે. કોઈ પ્રત્યાહાર હશે, આપણે હજી આવ્યું નથી, ઈતકરણમાં એ બધું આવશે.
તો જે વર્ણની ઈત સંજ્ઞા થાય તે નામકરણ કરતા જાય છે. હિત કિત મિત વગેરે. તેમ આ અચ પણ બધા જ ઉની ઈત સંજ્ઞા થવાને કારણે નામકરણ શું પાડ્યું આપણે? ઉદિત. ઉની ઈત સંજ્ઞા થવાને કારણે એનું નામકરણ ઉદિત. આ નામકરણ છે. આની ઈત સંજ્ઞા થશે તો આદિત. રૂની થશે તો રુદિત. આવી રીતે નામકરણ પડશે. આગળ વિષય આવવાનો છે. ક્લિયર? હિના? ઓકે સર. બરાબર. બાકી કોઈ છે? જેટલું આપણે ચાલ્યું એમાંથી જ પ્રશ્ન, કારણ કે બાકીનું સોલ્યુશન આવશે ત્યારે, ના ખબર પડે ત્યારે. પણ જેટલામાંથી થઈ ગયું છે એટલામાંથી ખબર અંતર પૂછી લઈએ ને. અદિતિ, ઝડપથી કરી લઈએ. હું નામ બોલું એમના જરા ઝડપથી તમે યસ નો. Yes, sir. ક્લિયર? Yes, sir. હમ. Yes, sir. Clear. હિરલ. હિરલ. હિના ક્લિયર. પછી કરમન. કરમન. હા સર, હા સર, હા, સમજાય છે ને? હા સર, આગળથી ચાલશે. હા, ઓકે. પછી મહેશ. મહેશમાં કોણ છે? હા સર, મહેશભાઈ. હા, મહેશભાઈ એટલે આપણે સિંગવડ. હા, અચ્છા, મહેશભાઈ તો આપણે મહેશભાઈ જરા ચહેરો દેખાય તો તમારી ઓળખાણ આપી દઉં. ઓકે, બરાબર. સાહેબ લાઈટ બંધ છે એટલે નો પ્રોબ્લેમ. હા. હા, દેખાય છે. કંઈ કહેવું છે આપને? ના ના બસ ના ના સાહેબ સર, મજા આવે બિલકુલ. જો લેક્ચર ભરવાની બહુ એમ. મજા આવે છે ને? હા અચ્છા, બહુ મજા આવે. બે મહેશ ભેગા થઈ ગયા. બરાબર છે. મહેશભાઈ છે, જે લાઇટ વગરના મહેશભાઈ છે, એ હા સિંગવડ કોલેજમાં છે, અધ્યાપક છે સંસ્કૃતના. અને નહીં એમનું નહીં, લાઈટ વાળા છે સાહેબ મહેશભાઈ સિંગવડમાં. હે, હા, લાઇટ વાળા, રાઈટ. હા, વાત ઊંચો કર્યો. અને એમનું પોતાનું પણ વ્યાકરણ છે. મારું પોતાનું વ્યાકરણ નથી. એટલે છતાં અહીંયા એ હાજર છે અને સરસ સમજી રહ્યા છે. એટલે આપણા માટે એ કેટલું જરૂરિયાત છે તમે સમજી શકશો. બરાબર મહેશભાઈ, આ રીતે સહકાર આપતા રહેજો તો મને મજા આવશે. ચોક્કસ સાહેબ, બિલકુલ. હા. પછી રાજુભાઈ જૂના છે, રેખા મહેસાણા. હા સાહેબ. બરાબર છે. હા સાહેબ, બરાબર. થોડું ક્લિયર નતું પણ પેલા બેને પ્રશ્ન કર્યો ને એટલે ક્લિયર થઈ ગયું. આવી ગયું ને? બરાબર છે. હા. પછી તો સોનલ. સોનલમાં ગરબા રમી રહ્યા છે. છોડો. ટૂંકમાં રોજે રોજ 1 કલાકની આહુતિ આપવી પડશે, યજ્ઞમાં બેસવું પડશે તો વાંધો નહીં આવે. બરાબર. એક બીજા સાહેબ જોડાયા હતા ખેડબ્રહ્માથી, દિલીપભાઈ સૌંદરવા, પણ પછી હાલ એ ગયા છે. ઓકે, તો પ્રશ્ન નહીં હોય તો આપણે મંગલાચરણથી સમાપન કરીશું. 14મો શ્લોક છે. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે કુરુ પરંપરામ. વંદે કુરુ પરંપરામ. વંદે કુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીશું. સમયસર આવી જશો, નહીં તો કાળ આપણને ખાઈ જશે. એ કાળને જીતવાનું છે. ઓકે.